યશોદા મૈયા બાલકૃષ્ણને પ્રેમથી સમજાવે, બેટા તું ગાયોની સેવા કરે છે સારું છે, ઉઘાડા પગે ચાલે છે તે મને ગમતું નથી. મારો કનૈયો અતિ કોમળ છે, જોડા ફેરવા જોઈએ. કનૈયો ઉઘાડા પગે ચાલે છે, માને ગમતું નથી. માં બાલકૃષ્ણને સમજાવે છે, બેટા જંગલમાં કાંટા હોય છે, કંકરો હોય છે. મારો કનૈયો અતિ કોમળ છે, તેના પગમાં કાંટો વાગી જાય તો જોડા પહેરે. ત્યારે બાલકૃષ્ણ માને કે છે, મૈયા મારું નામ ગોપાલ કૃષ્ણ છે. માં તું ગોપાલ કૃષ્ણનો અર્થ જાણે છે? શ્રી કૃષ્ણના અનેક નામ છે. યશોદા માના ગોદમાં જે રમે એને બાલકૃષ્ણ કે છે. કુંજ વિહારી શ્રી કૃષ્ણ છે, રાધા રમણ શ્રી કૃષ્ણ છે, ગિરિરાજ ધરણ શ્રી કૃષ્ણ છે, મથુરાનાથ શ્રી કૃષ્ણ છે, દ્વારકાધીશ શ્રી કૃષ્ણ છે, પાર્થ સારથી શ્રી કૃષ્ણ છે. એક વૈષ્ણવે ભગવાનને પૂછ્યું હતું, આ બધા નામમાં તમારું કયું નામ તમને વધારે ગમે? પ્રભુએ કહ્યું, મારું નામ જે ગોપાલ કૃષ્ણ છે ને એ મને બહુ ગમે, હું ગોપાલ કૃષ્ણ છું. અહીંયા ગોપાલનો અર્થ તું જાણે છે? યશોદામાં બહુ જ ઓછું ભણેલા. યશોદાજીએ કહ્યું કે બેટા ગોપાલનો અર્થ તો હું જાણતી નથી, બધા ગોપાલ ગોપાલ બોલે એટલે હું પણ ગોપાલ બોલું છું, હું કઈ સમજતી નથી. બેટા ગોપાલનો શું અર્થ છે? શ્રી કૃષ્ણ સમજાવે છે, માં ગાયોની જે સેવા કરે, ગાયોનો જે નોકર એને ગોપાલ કહે છે. માં હું ગાયોનો નોકર છું? હા, મારી ગાય જે છે ને એ ઉઘાડા પગે ચાલે છે, ગાય પગમાં જોડા ક્યાં પહેરે છે? તો મારી ગાય ઉઘાડા પગે ચાલે તો ગાયનો નોકર પગમાં જોડા કેવી રીતે છે? ગાયોના પાછળ ઉઘાડા પગે ચાલ્યા. કનૈયો કેવું બોલે છે, માને આનંદ થાય છે. ગાયોની સેવા કરે સુખી થશે. માનું હૃદય છે મારો કનૈયો અતિશય કોમળ છે. બેટા તું ગાયોની સેવા કરે ઠીક છે, પણ ગાય તો પશુ કહેવાય, ગાયના પગને શું થવાનું હતું? તું બહુ કોમળ છે. બાલકૃષ્ણ માને સમજાવે છે, માં આજે તું બોલી તે બોલી, ફરીથી કોઈ દિવસ આવું બોલીશ નહીં. ગાય પશુ નથી, ગાયને પશુ સમજે મને ગમે નહીં. તુલસીજી ઝાડ નથી, તુલસીજીને કોઈ દિવસ ઝાડ માનશો નહીં. શ્રી હનુમાનજી મહારાજ એમનું સ્વરૂપ વાનરના જેવું દેખાય છે, પણ શ્રી હનુમાનજી મહારાજ વાનર નથી. ગાય પશુ નથી, ગાય માતાના અનંત ઉપકાર છે. ગાય ખાય છે ઘાસ અને દૂધ આપે છે. આપણા સનાતન ધર્મમાં કોઈ પણ કામ કરવું હોય તો ગાય વિના થતું જ નથી. તમે કોઈ સત્કર્મ કરો, દેહની શુદ્ધિ કરવી પડશે. દેહની શુદ્ધિ ગૌમૂત્રથી જ થાય. ગૌમૂત્ર વિના દેહની શુદ્ધિ થતી જ નથી. ગૌમૂત્રમાં ગંગાજીનો નિવાસ છે. ભૂમિની શુદ્ધિ ગાયના છાણથી થાય છે. જે ઘરમાં ગાયના છાણનું લીપણ થતું નથી એ ઘર શુદ્ધ નથી. ઘરમાં થોડું પણ ગાયના છાણનું લીપણ કરવું જોઈએ. આજકાલના લોકોને પથરા જ બહુ વાલા લાગે છે. બધી જગ્યામાં પથરા જ બેહાડે. એમનું હૈયું પણ હવે પથરા જેવું જ થઈ ગયું. હૃદય કોમળ રહ્યું નથી. ભૂમિની શુદ્ધિ ગાયના છાણથી, દેહની શુદ્ધિ ગૌમૂત્રથી થાય છે. અગ્રમ અગ્રમ ચરંતી નામ ઔષધિ નામ વને વને તાસામ વૃષભ પત્ની નામ પવિત્રમ કાય શોધનમ. ગાય માતાની પ્રત્યેક વસ્તુ બહુ ઉપયોગી છે. ગાય માં છે, ગાય પશુ નથી. ગાયને પશુ માનશો નહીં. ભગવાન તમને સંપત્તિ આપે તો શું કરશો? તમને વધારે ધન મળે તો તમે એવો નિયમ લેજો, એક બે ગરીબને જમાડ્યા વિના હું નહીં જમું. ભગવાન તમને વધારે સંપત્તિ આપે તો ગાય માતાની સેવા કરો. ગાયમાં બધા દેવોનો નિવાસ છે. જે ગાય માતાને રાજી કરે એને બધા દેવો આશીર્વાદ આપે. ગાયના ગૌમૂત્રમાં ગંગાજી રહેલા છે. ગાયના એક એક અંગમાં દેવોનો નિવાસ છે. ભારતમાં ગાય માતા દુઃખી છે ત્યાં સુધી ભારત દેશ સુખી નહીં થાય. ભારત દેશ ધર્મ પ્રધાન દેશ છે. ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે. ઋષિઓને, વેદોને, ગાય માતાને, દેવોને ભૂલશો નહીં. ગાયોની સેવા કરો. આજકાલના શ્રીમાન લોકોને ગાય માતાની સેવા કરતા શરમ આવે છે. તેમને કૂતરાની સેવા કરતા જરાય શરમ આવતી નથી. કૂતરાને બહુ કંપાળે, બહુ સેવા કરે. ફરવા જાય ત્યારે સાથે લઈને જાય. કેટલાક તો એવા થયા છે મોટરમાં પણ કૂતરાને બેહાડીને સાથે લઈ જાય. આપણાથી વધારે તો કહેવાય નહીં, એટલું કહી શકાય કે બીજા જન્મમાં કૂતરા થવાની તૈયારી કરી રહ્યા છે. કૂતરાને મારવું નહીં. કૂતરો આંગણે આવે એને ટુકડો આપવો જોઈએ. કૂતરા સાથે વધારે પ્રેમ કરવો નહીં.
ભાગવતમાં કથા આવે છે, ભરતજી હરણ સાથે બહુ પ્રેમ કરતા હતા અને તેથી ભરતજીને બીજો જન્મ હરણનો મળ્યો. સેવા ગાયની થાય. શ્રી કૃષ્ણ ગોપાલ છે, ગાયોની સેવા કરવા માટે જ હું આવ્યો છું. માં મારી તું ચિંતા કરીશ નહીં. માં પૂર્વ જન્મમાં મેં બધું કર્યું પણ મેં ગાયોની સેવા કરી નહીં અને તેથી ગાયોની સેવા કરવા માટે અહીંયા આવ્યો છું. પૂર્વ જન્મમાં મેં ગાયોની સેવા નહીં કરી. યશોદામાં બહુ ભોળા છે. યશોદામાં બાલકૃષ્ણને પૂછે છે, કનૈયા તને પૂર્વજન્મ યાદ આવે છે? તું પૂર્વજન્મમાં કોણ હતો? લાલાએ કહ્યું, માં બધું યાદ આવતું નથી પણ આંખ બંધ કરીને થોડો થોડો યાદ આવી જાય છે કે માં પૂર્વજન્મમાં હું મોટો રાજા હતો, મારો રાજમહેલ બહુ મોટો હતો. પૂર્વજન્મમાં મેં બધું કર્યું પણ ગાયોની સેવા કરી નહીં. રામચંદ્રજીએ બધું કર્યું છે. રાક્ષસોને માર્યા છે, અનેક યજ્ઞો કર્યા છે. રામ રાજ્યમાં પ્રજા બહુ સુખી થઈ છે. રામચંદ્રજીએ બધું કર્યું પણ ગાયોની સેવા કરી શક્યા નહીં. ગાયોની પૂજા કરતા હતા. રામ રાજાધિરાજ છે અને તે રાજાધિરાજ હોવાથી ઘરમાં નોકરો બહુ હતા. કોઈ રામજીને ગાયોની સેવા કરવા દે નહીં. નોકરો હાથ જોડે અહીંથી જાઓ, હવે સેવા તમારાથી થાય નહીં, તમે રાજાધિરાજ છે. રામચંદ્રજીને ગમે નહીં, લોકોએ મને મોટો રાજા બનાવી દીધો, કોઈ મને ગાયોની સેવા કરવા દેતા નથી. રામચંદ્રજીએ નિશ્ચય કર્યો, હવે અવતાર લેવાનો પ્રસંગ આવે તો બ્રાહ્મણના ઘેર નહીં, રાજાના ઘેર નહીં. હવે અવતાર લેવાનો પ્રસંગ આવે તો ગોવાળના ઘેર જ હું જઈશ. રામ જ શ્રી કૃષ્ણ થયા. શ્રી રામ શ્રી કૃષ્ણ બંને એક છે. કેટલાક લોકોએ થોડો દુરાગ્રહ રાખ્યો છે. રામજીમાં 2 કળા ઓછી છે, શ્રી કૃષ્ણમાં 16 કળા પરિપૂર્ણ છે, એવું કેટલાક લોકો બોલે છે. પણ એવું આપણા શાસ્ત્રોમાં લખ્યું નથી. વેદોએ વર્ણન કર્યું છે રામ પરિપૂર્ણ છે. વેદોમાં રામજીનું વર્ણન આવે છે. વ્યાસ મહર્ષિએ ભાગવતમાં વર્ણન કર્યું છે રામ પરિપૂર્ણ છે, સાક્ષાત બ્રહ્મમયો હરિ. રામચંદ્રજીમાં 2 કળા ઓછી છે એવું બોલે એ વ્યાસજીને માન્ય નથી, વેદોને માન્ય નથી. રામ પરિપૂર્ણ છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને એક જ છે. રામાવતારમાં બધું કર્યું પણ ગાયોની સેવા કરી નહીં અને તેથી શ્રી રામ શ્રી કૃષ્ણ થઈને આવ્યા છે. બંને એક જ. રામ ગાયોની સેવા કરે છે, શ્રી કૃષ્ણ તપશ્ચર્યા કરે છે. તમે પણ થોડું તપ કરો. તપ કરવાથી પાપનો નાશ થાય છે.